કહેવાય ને બો, અહીંયા આવી બો આપણું આટલું અહીંયા બો શેપ બને છે, બરાબર. હવે મેટાબોલિક સિન્ડ્રોમ છે. શું છે મેટાબોલિક નો આખો તમારું બધું જ કંટ્રોલિંગ એની પાસે જ છે. અને ચયાપચયની ક્રિયા એટલે આપણા શરીરમાં જો યાદ રાખજો, ચયાપચય જીવિત કોશિકાઓ, મરેલામાં નહીં, હા, જીવિત કોશિકાઓમાં બધી જ જે રાસાયણિક ક્રિયાઓનો જે સમૂહ છે, જે તમે જે ખાઓ છો એ ભોજનને ઉર્જામાં બદલે છે. શું થાય છે? તમે જે ખાઓ છો એ ભોજનને ઉર્જામાં બદલે છે. અને આ પ્રક્રિયા શરીરને જીવિત રાખવા માટે, જીવતું રાખવા માટે, શ્વાસ લેવા માટે, નવા કોષોના ઉત્પાદન માટે બધું જ ભાગ ભજવે છે. એના બે ભાગ છે, એક છે ક્રિયા અને બીજું છે એનું કાર્ય. શું છે? એક છે ક્રિયા અને બીજું છે એના કાર્ય. ક્રિયા કઈ છે? જેવી રીતે જટિલ અણુઓ, હા, જેવી રીતે તમે કાર્બોહાઈડ્રેટ ખાઓ, પ્રોટીન ખાઓ, એને નાના નાના પીસમાં ટુકડા કરવાનું કામ શું કરે છે? હવે પછી એને તમે ડુચ્ચા ભરીને ખાઓ કે એક રોટલીના 4 ટુકડા કરીને ખાઓ, એ તમારી ઉપર છે. અને ઘણા તો એવી રીતે ખાય કે પછી વાગોડે. પછી શું કહે? વાગોડે. હું તો ઘણાને એવું જ કહું, પેલા ગાય ભેંસો હોય, તમને કદાચ હસવું આવશે, પણ તમે કોઈના ખાવાના છો, 32 દાંત આપ્યા તો કમસે કમ 20 વાર તો ચાવવું જોઈએ. કોકનું કરે 32 દાંત આપ્યા તો ઘણા મને ચેટ બોક્સમાં લખે, ના મેડમ મારે તો 30 જ છે. અરે ભઈ 30 છે તો 30 છે. હકીકતમાં એવું લખે. હું પૂછું કે 32 દાંત છે, આપડા હોય કે નહીં? આ ચોકઠામાં 32 દાંત હોય કે નહીં? હા કે નહીં? હે બંસાબેન, 32 તો ખરા ને. હવે તમે કોઈ કારણસર તમે 32 ઓછા કરી નાખ્યા, એ તમારી જ બેદરકારી ને. કોઈની બેદરકારી. ભગવાને કહ્યું કે તને 32 નહીં આપું. જે તમે કેવિટી પેદા કરી એ તમારી જ જીવનશૈલી છે. માવો ખાધો, પાન ખાધો, ગુટખા ખાધા, એ તમારી પ્રક્રિયા છે. હવે એમાંથી દાંત સડે, જે સડે એ તમારી લીધે સડે. ભગવાને તો કહ્યું કે લે આ તો 32 છે, 32 વારમાં આપણે 20 વારે ન ચાવીએ, એમાં ભગવાનનો વાંક કે આપણો વાંક? મને તે જાય સવાલ કર્યો, મેડમ 32 દાંત આપતા જ કામ હશે, કેટલા દાંત આપવા જોઈએ? મેં કીધું હું ડાયરેક્ટ નંબર આપું તો એની જોડે વાત કર કે મને 32 નહીં જોઈએ, મને આટલા જ જોઈએ. હે આવા પણ લોકો છે. તો એક છે કાર્ય. હા, એ કાર્ય શું કરે? આપણે જે ખાઈએ છીએ એ શરીરમાં જો આ કામ થાય. તમે જે ચાવો છો એ જટિલ. હવે આપણે કાર્બોહાઈડ્રેટ ખાઈએ, પ્રોટીન ખાઈએ, સ્ટાર્ચ ખાઈએ, તો એને સરળ એટલે નાના નાના પીસમાં, અણુઓમાં નાના નાના એને ટુકડા કરે, પીસીસ કરે. હવે તમે 4 કરીને, એટલે તો હું કહું છું જે પ્રક્રિયા છે થાય છે એ બધી, જેને પણ ડાયજેશન નો પ્રોબ્લેમ આવે ને, હું તો એને એક જ સલાહ આપું કે ભાઈ તું ગળીને 20 વાર ચાવવાનું ખાવાનું શીખ. અને ખરેખર તમને કહું છું, જે પણ તમારી પાસે પેશન્ટ, કોઈ એસિડિટી ના આવે, કોઈ કબજિયાત વાળો આવે, કોઈને ગેસ થતો હોય, એ જો વ્યક્તિ આવે ને, તમારે એને એક જ સલાહ આપવાની, પૂછવાનું કે તમે કેટલી વાર ચાવીને ખાઓ છો. તમારા 90% સોલ્યુશન છે ને તમને ત્યાંથી જ મળે. કારણ પહેલી લાળ છે, અહીંયા લાળ બને છે. શું છે? લાળ બને છે. અને તમે ખાશો તો પહેલું જ તમારું અહીંયા આ તમારું હોર્મોન્સ પેદા થાય, જેને કહેવાય સલાઈવા. એ મિક્સ થાય પછી તમે થાય. આપણે શું કરીએ? એને મિક્સ થવા જ નતા. હવે એ બને કેટલું? જો અત્યારે મેં કેરીનું નામ લીધું, સાચું કહેજો, કેટલાના મોઢામાં પાણીની લાળ બની, મોઢામાં લાળ આવી કેમ? આમરસ, કેરીનો રસનું નામ લઉં તો તમને આવે કે નહીં? સાચું કે નહીં? શ્રીખંડ, ડ્રાયફ્રૂટ શ્રીખંડ તો અત્યારે કેટલો સરસ લાગે.
મઠ્ઠાની તો વાત જ ના થાય. અને એમાંય મેંગો ડિલાઇટ સામે હોય પછી તો જોવાનું જ શું. તમારા મોઢામાં લાળ બની કે નહીં? તમને આમ દ્રશ્યો સામે આવ્યા કે નહીં? આવ્યા ને? હે મીનાબેન? સામે આવીને ખાવાની ઈચ્છા થાય. તો હવે તમે અહીંયા ભગવાનની કુદરતી આપે, તમે જેટલું ચાવશો એટલી આની એક્સરસાઇઝ થાય. શું થાય? આની કસરત. અને આ એટલા તમારા જે અહીંના ઉપરના જે શું કહેવાય ને, ગમ્સ કહેવાય, જેના ઉપર દાંત લટકેલા છે. આપણે શું કરીએ? દાંતને સાફ કરીએ. દાંતને સાફ કરો, પણ જેની ઉપર લટકેલા છે એને તો ક્યારે મસાજ જ નહીં કરતા. હવે આ ઉપર છે, આ વાયર બાંધે, તમે કપડા સૂકવો ને, તમે સીધો કપડા સુકાવીએ, વાયર પર કપડા સૂકવો કે નહીં અંસાબેન? પછી એના પર ટીપો લગાડો. તેવું જ માનવાનું કે તમારા ચોકટા ઉપર દાંત જે છે ને એ કપડાની જેમ લટકાડેલું છે, ટીપો લટકા. હવે એના માટે કપડા સુકાવવા હોય, ઉપર ક્લિપ લગાવી હોય, તો તમે વાયરને ટાઈટ કરશો કે કપડાને ટાઈટ કરશો? વાયર સારો હોવો જોઈએ ને કપડા સુકાવવા માટે, તો જ કપડા નીચે ન પડે ને. તમે નીચેથી જાઓ ને કપડા નીચે લટકતા થઈ જાય તો શું કામનું? એવી જ રીતે છે આ જે આ ગમ્સ છે ને, એ ગમ્સ ને મસાજ. દાંત તો ક્લીનિંગ તમે રસથી ને એથી કરશે. આપણે ઉપરવાળાને મસાજ હતી એટલે દાંત લટકી પડે, એટલે દાંત લટકી. હવે આપણે એને ચાવતા નથી તો અહીંની પ્રક્રિયા થતી જ નહીં. અહીંના મસલ્સ જે છે એ સ્ટ્રોંગ થતા જ નથી. આ મસલ સ્ટ્રોંગ ન થતા એટલે તમારા દાંત ઢીલા થાય, એટલે ડેન્ચર ટાઈટ તો થઈ. પહેલા આપણે ચણા ખાતા હતા ને, વટાણા ખાતા, સિંગો ખાઈએ, સિંગો ફોલીએ, અખરોટ ને ફોલીએ, શેરડી ખાઈએ, બધા ભેગા મળીને શેરડી ખાતા ને. કેટલા જણા શેરડી આમ છોલી શકે દાંતથી? એક બે ને છોડીને. અખરોટ કેટલા જણા તોડી શકે? તોડે ને. માવો ખાઈને ખરાબ કર્યું હોય તો પછી અખરોટ ક્યાંથી પીશે? એક્સરસાઇઝ થાય. શેરડી તમે છોલો છો, તમારી એક્સરસાઇઝ. તમે વટાણા ખાઓ છો, ચણા ખાઓ છો, ચો કરી, આ એક્સરસાઇઝ. તમે જેટલું ચાહો છો, આ તમારી જો લાઈન, આ તમારા કોલેજન, આ તમારા મસલ્સ એટલા સ્ટ્રોંગ થાય. એટલે અંદર જે પછી ખોરાક જાય ને તો પેટને એટલી બધી કસરત કરવી પડે નહીં. આપણે તો રોટલી આવડી મોટી રોટલી એના 4 ટુકડા કર્યા, આમ બધું કીધું અને આમ સીધું ઉતારીએ. ચાવે કોણ એટલી બધી કરે? એટલે તો 3 મિનિટ હું તો ઘણાનું ખાવાનું ગણું, 3 મિનિટ પણ નથી થતી જમતા. એ આમ થાળીમાં પીરસાય, દોડ આમ થોડું કરીને અંદર સીધું પતી ગયું. જોવાનું જ પછી કસરત કોણ કરે? તો ઘણા એમ કે પેટ તો આપ્યું છે ને, પેટ શું કામ આપ્યું? ભાઈ જેટલા અંગો આપ્યા છે એ બધાની એક ડ્યુટી છે, એક તમને ડ્યુટી છે. અને એટલા જ માટે આ જે કાર્ય કરે છે એ તમને એમાં સરળ અંગોમાં વિઘટન કરી આપે, એનું પહેલા કાર્ય. હવે બીજું કાર્ય શું? એમાં ઉર્જા પેદા કરવાનું કામ, અને જેનાથી તમારા શરીરના તમે દૈનિક કાર્ય કરી શકો છો. ઉદાહરણ રીતે કે તમે શ્વાસ લો છો, બરાબર? આ તમે જે આ અપચય અને ઉપચય ખ્યાલ આવ્યો? એટલે ચયાપચય કહેવાય. ક્રિયા ઉપચય શું કામ કરે? એમાં સરળ અણુઓનો ઉપયોગ કરીને એને શરીર માટે આવશ્યક એવા જટિલ કાર્બનિક યૌગિકોનું નિર્માણ એને કરે. અને બીજું કાર્ય કરે છે
એટીપી નિર્માણ પ્રક્રિયામાં ઉર્જા જે તમારી વપરાય છે એ માંસપેશીઓ અને કોષોમાં જે તમારી રિપેરિંગમાં કામ થતું હોય એને એ રિપેરિંગ માટે એને સપોર્ટ કરે અને એને વધારે છે. ચયાપચય. હવે અહીંયા તમે આ ચયાપચયના આદ પછી એને આપવું. હવે આપણે શું કરીએ? હવે જો આપણી ચયાપચયની ક્રિયા ડિસ્ટર્બ થાય તો આપણામાં ઉર્જા પેદા નહીં થાય. આપણને ઉર્જા નહીં આવે તો તમારા બધું જ કામ જે છે એ ખોરવાય. હવે એનું કરવાનું કારણ છે જ્યારે આપણા થાઇરોઇડ ગ્રંથિ એક ગ્રંથિ છે એ શિથિલ થઈ જશે અને એના લીધે થાઇરોઇડ હોર્મોન જે છે એ ઓછું બને અને શરીરનું મેટાબોલિઝમ ચયાપચય જે છે એ ગડબડ થવા માંડે અને આ સ્થિતિને શું કહેવાય? હાઇપોથાઇરોઇડિઝમ. અને એના કારણે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ પેદા થાય. પણ આ થવાના મુખ્ય કારણ શું? આ થવાનું મુખ્ય કારણ શું? એમાં સૌથી પહેલા આવે સ્ટ્રેસ. જો આવે સ્ટ્રેસ. કેમ? તમે સ્ટ્રેસ લો છો તો તમારા શરીરમાં કોર્ટિસોલ પેદા થાય, ખરાબ હોર્મોન શરીર થાય અને જે સારા હોર્મોન છે એ બનવાના ઓછા થઈ જાય અને એના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ નું જે નીકળવું જોઈએ એ નીકળવું ઓછા થઈ જાય એટલે કોલેસ્ટ્રોલ પણ વધવા માંડે. અધિક એના કારણે તમારા શરીરમાં ચરબી વધવા માંડે, પેટ ઉપર ચરબી વધવા માંડે અને સાથે સાથે તમારા હાડકાઓમાં હાડકાનું ઘનત્વ ઓછું થઈ જાય. શું થઈ જાય? ઓછું થઈ જાય. નેક્સ્ટ જે આવે છે એ તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ છે. કયા? સેલેનિયમ છે, આયોડીન છે, સારા ફેટી એસિડ છે, આવશ્યક વિટામિન્સ છે, આવશ્યક મિનરલ્સ છે અને એના લીધે તમારી જે થાઇરોઇડની ગ્રંથિ છે એ કામ કરવાની સ્લો પ્રોસેસ એની થવા. ત્રીજું જે કારણ છે એ છે ઊંઘમાં ઉણપ. કારણ કે વ્યક્તિ સ્ટ્રેસમાં હોય, ચિંતામાં હોય તો એને બરોબર ઊંઘ આવે નહીં. ખ્યાલ? ચોથું કારણ વ્યાયામમાં ઉણપ જે આપણે કરતા જ નથી. અને પાંચમું જે છે એ ગ્લુટેન યુક્ત આહાર, ખાદ્ય પદાર્થ. કેવા? પીઝા ખાઓ, બર્ગર ખાઓ, જંક ફૂડ વધારે છે એમાં ગ્લુટેન, મેદાની વસ્તુઓ જેમાં ગ્લુટેનનું પ્રમાણ ખૂબ વધારે છે તેવા અન્ય હાનિકારક જે આપણે ખોરાક જે આપણે ખાઈ રહ્યા છીએ તો એનાથી તમને આ થવાના થાઇરોઇડ થવાનું કારણ તમને મળે. હવે મને કારણો કોણ બતાવશે? ચાલો મેં 5 કારણો બતાડે. કોણે લખ્યા? એક એક કરીને એક કારણ એક બતાવ. બોલો પૂજાબેન. સ્ટ્રેસ કારણ. ઓકે. હા કંચનબેન. પોષક તત્વોની કમી. પોષક તત્વો એમાં કયા પોષક તત્વો? કયા પોષક તત્વો? વસ્તુઓ એવું ચણા ને એવું. ચણા ક્યાં આવે એમાં? આમાં તો ચણા કે છે લખ્યું ચણા. ચણવાની વસ્તુ કહેતી હતી કસ્તુરી. એકમે તમારું અહીંયા તમને સ્ટ્રોંગ કરવા માટે ચણા ચાવવાનું કીધું છે. કયા પોષક તત્વોની વાત કરે છે? ખૂબ અગત્યનું છે ને થાઇરોઇડમાં તમારું એક મિનરલ્સ એ તમને સૌથી વધારે ડિસ્ટર્બ થાય. ચાલો કયા પોષક તત્વો સોનલબેન? અનમ્યુટ કરો, અનમ્યુટ. આહારમાં આપણે જે લેતા હોય એ પોષક તત્વો કયા? દાખલા તરીકે આપણે જે કઠોળ ખાઈએ છીએ, શાકભાજી લઈએ છીએ તો શાકભાજી તો લઈએ છીએ પણ આપણે કઠોળ પણ સાથે સાથે લેવું જોઈએ. કયા પોષક તત્વો? કયા?
નહીં. હા બોલો હિંમતભાઈ. સેલેનિયમ. ઓકે, એક સાચું છે. પછી બીજું ચાલો આરતીબેન. મેગ્નેશિયમ પછી પછી બીજા મને યાદ નહીં આવ્યા. આરતીબેન. નૈનાબેન. આયોડીન. બપોરનો સમય છે, રસ બસ ખાઈને બધો ઊંઘી ના જશે. એટલે શ્રીખંડ ખવડાવ્યો તમને, મેંગો ડિલાઈટ ખવડાવ્યું, એનો મતલબ એ નથી કે તમને કારેલા નહીં ખવડાવ. કારેલા બી ખવડાવીશ. હા રમેશભાઈ બોલો. સુનતામેન મલ્ટીવિટામિન, મલ્ટી મિનરલ, લ્યુટીન, લાઇકોપીન, લાઇકોપીન આવ્યું. હજી તેની વાત જ નથી થઈ. મેં 5 કારણો તમને બતાવ્યા. 5 કારણો મને કોણ બતાવશે? ચાલો 5 કારણો કોણે લખ્યા? 5 કારણો મને બતાવો. તમે એક લખ્યું, એક બોલ્યા સ્ટ્રેસ, બરાબર. બીજું બોલ્યા, હજુ નથી બોલ્યા તો હું ફરી વાર બતાવું છું, રીકેપ કરું છું અને લખી રાખજો મિત્રો. કારણ કે તમે આજે મારી વસ્તુ હું તમને કેમ કહી રહી છું, આજે લોકો થાઇરોઇડ ની દવા ભરી ભરીને લે છે. રોજ સવારે ખાલી પેટે ઉઠીને પહેલા થાઇરોઇડ ની દવા ખાય છે, પણ પોતાની લાઇફસ્ટાઇલમાં પરિવર્તન નથી કરી રહ્યા અને એટલા જ માટે થાઇરોઇડ મટતું નથી. એટલા માટે થાઇરોઇડ નથી મળતો. થાઇરોઇડના ડોઝ વધી રહ્યા છે. સમજ્યા તમે? થાઇરોઇડના ડોઝ વધી રહ્યા છે. થાઇરોઇડની જે ગોળીઓ આપી રહ્યા છે એ પહેલા તમને 5 મિલીગ્રામ થી ચડે, પછી 25 આવે, પછી 50 આવે. હવે 100 મિલીગ્રામ સુધીની થાઇરોક્સિન તમે નામની દવા ખાઓ છો, પણ પછી તમે પીઝા બી ખાઓ, બર્ગર બી ખાઓ, ઊંઘવાના ઠેકાણા નહીં, આટલું બધું સ્ટ્રેસ લેતા હો, તમને ક્યાંથી થાઇરોઇડ મટે? 5 કારણો ખૂબ અગત્યના છે અને એટલા કારણો તો છે. હજી હું બતાવીશ તમને. હા બોલો બોલો. સૌથી પહેલા તો ચરબી. થાઇરોઇડના કારણે ચરબી વધે છે. ઊંઘમાં ઉણપ આવે છે, વ્યાયામની ઉણપ અને ગ્લુટેનયુક્ત ખાદ્ય પદાર્થનો વધુ ઉપયોગ થવાથી થાઇરોઇડ થાય છે. ફરી પૂછું, ફરી લખાવું છું, ફરી લખો, ફરી લખો. સ્ટ્રેસ. હા, અને સ્ટ્રેસ ના લીધે કયું પેદા થાય? કયું પેદા થાય છે? કોર્ટિસોલ. કયું ખરાબ હોર્મોન્સ પેદા થાય છે? કયું ખરાબ હોર્મોન્સ પેદા થાય? અને એના લીધે તમારા હેપી હોર્મોન્સ ધીરે ધીરે ઓછા થવા માંડે અને એના કારણે જે તમારા શરીરમાં જે થાઇરોક્સિન નામનું જે થાઇરોઇડ ગ્રંથિ પેદા કરે છે, એ થાઇરોક્સિન નામનું એ જે તમારું હોર્મોન છે એ બનવાનું ઓછું થઈ જાય અને એના કારણે ખરાબ હોર્મોન પેદા થવા માંડે અને એના લીધે ખરાબ કોલેસ્ટ્રોલ, જેને આપણે એલડીએલ કહીએ છીએ, એ બહાર નીકળવું જોઈએ, જેનું નિષ્કાશન થવું જોઈએ, એ થતું નથી અને વધારે કોર્ટિસોલના કારણે તમારા શરીરમાં ચરબી જામે, ફેટ જામે, માંસપેશીઓનું ઘનત્વ ઘટવા માંડે છે. શું માંડવા માંડે છે? ઘનત્વ, ડેન્સિટી, એટલે માંસપેશીઓ. એટલે થાઇરોઇડ વાળો વ્યક્તિ હોય ને એ જાડો જાડો થઈ જાય હાઇપોથાઇરોઇડિઝમમાં. ખ્યાલ આવ્યો? એ જાડો વધારે હોય અને મસલ્સ એના ઓછા. જ્યારે પણ તમે એનું બોડી સ્કેનિંગ કરો, તમારી પાસે કોઈ પણ એવા વ્યક્તિ આવે કે જે ચરબીથી ભરેલા હોય, 44 હોય, 45 હોય, 50 હોય અને જો એના મસલ્સ પર્સન્ટેજ 20-21 હોય તો તમને તરત જ સ્ટ્રાઇક થવી જોઈએ કે પહેલા એનું થાઇરોઇડ ટેસ્ટ કરાવો. ખ્યાલ આવ્યો? એ વ્યક્તિને પોતાને ખબર હશે તો તરત
એટલે તમારા શરીરમાં જો 70% તમે હિમાલયન સોલ્ટ ખાતા હો જે મિનરલ્સ એનાથી ભરેલું છે તો 30% આયોડીન વાળું મીઠું ઘરમાં લાવવું જ જોઈએ. અને જો તમે શાકમાં હિમાલયન એટલે કે સેંધા નમક નાખતા હો તો પછી દાળમાં તમારે આયોડીન મીઠું નાખવાનું. ખ્યાલ આવે છે? આ રીતે પ્રમોશન લઈને ચાલવાને ઘણાના ઘરમાં ફક્ત સેંધો જ નમકનો ઉપયોગ થતો હોય છે. અને જ્યારે મિત્રો તમે જ્યારે કોઈને પણ મીઠાની વાત કરો છો ત્યારે તમે ટાટાનું મીઠું ને આપણા મીઠાની કમ્પેરિઝન નથી કરતા? શું કરો છો? બધા છે જો ટાટાના મીઠામાં આટલું જ આયોડીન છે, આરસીએમના મીઠામાં આટલું આયોડીન છે, આટલું પીપીએમ છે. કેમ બતાવો છો? ત્યારે ક્યાં જાય છે? ભૂલી ગયા? મને તો તમે જે કામ કરો છો એના ઉપરથી જ બધાનું જોઈ છે, એને જ હું તો બોલું છું. આ તમારે અહીંયા આ જે તમારા છે મિત્રો આ એના કારણે જ છે. તમારામાં સારા ફેટી એસિડ એટલે કે ઓમેગા 3 સારું ફેટી એસિડ છે, આવશ્યક વિટામિન્સ એવા મિનરલ્સ અને એના લીધે એ બધાની ઉણપ થાય તો તમારી થાઇરોઇડ ગ્રંથિ ઓછી ધીમી પડી જાય, ઊંઘ સારી ના આવે, એના લીધે મેટાબોલિઝમ તમારું ખટવાય તો તમારી ઊંઘની ઉણપ હોય તો પણ તમને થઈ શકે છે. વ્યાયામની ઉણપ અને ગ્લુટન યુક્ત વધારે પડતું કાર્બોહાઈડ્રેટ્સ ઘઉં ખાર વધારે પડતા મેદા ખાવાના આજે યંગસ્ટર્સ આજ કરી રહ્યા છે. બહેનો પણ ઘરમાં જેને થાઇરોઇડ થાય એ ક્યારેય તમે એને કહેશો રોટલી ખાઓ છો, ગ્લુટેન યુક્ત આહાર વધારે છે, મેદાનું પ્રમાણ વધારે છે, સાંજે જે તમને થાઇરોઇડ હોય તોય તમે પાવભાજી ખાઓ, તોય તમે બંને વસ્તુ ખાઓ, તોય તમે સેન્ડવિચ બનાવીને ખાઓ, તોય તમે દાબેલી ખાઓ છો, બધું જ ખાઓ છો, બર્ગર એ ખાઓ ને પીઝા ખાઓ, એ પછી બર્ગર પીઝા નીકળે ક્યાં? ડોક્ટર તમને એવું ક્યારેય નહીં કહે. આ તમારે અહીંયા તમને આ કેમ આ કહી રહ્યા છે એટલા માટે જ આ કારણો છે. અને પર્યાવરણમાં ભારે વસ્તુઓ ધાતુ ધારો કે તમે એવા એરિયામાં રહેતા હો જ્યાં કેમિકલ વાળા હોય ત્યાં તમારા શ્વાસમાં તમારા ભોજનમાં તમારી લેડ છે, પારો છે, સીસુ છે, મર્ક્યુરી એવા જો ભારે તમારા ધાતુઓ તમારા અંદર જતા હોય તો એના માધ્યમથી રોજમર્રાની પ્રોડક્ટમાંથી પણ આપણે જો ખાતા હોઈએ તો એ આવતા હોય તો પણ તમારા થાય. અને સૌથી વધારે તમારી જે મેટાબોલિઝમમાં જે તમારી બગડે છે એ છે તમારી ગટ ફ્લોરા. એટલા માટે ન્યુટ્રીચાર્જ બાયોએજ અગત્યની છે. ગટ ફ્લોરા ડાયજેશન સિસ્ટમ ચયાપચયની ક્રિયા ગડબડ થાય એટલા માટે ગટ ફ્લોરાને સુધારવા માટે ન્યુટ્રીચાર્જ બાયોએજ સૌથી પહેલા આવે. ખ્યાલ આવે પછી ડાયાબિટીસ જેવી તમને ડાયાબિટીસની સમસ્યા હોય અને પીસીઓડીની સમસ્યા હોય તો થાઇરોઇડ એટલા જ માટે પીસીઓડીની જ્યારે વાત કરાવી હતી ત્યારે ચેક કરવાનું કહ્યું હતું કે તમે ડાયાબિટીસનું પણ ચેક કરાવો. ઘણી બધી વિશેષ દવાઓ ધારો કે તમે એવી કઈ દવાઓ લેતા હો કે જે તમે જાણ્યા વિચાર્યા વગર તમે લેતા હો તો પણ તમને થવાની સંભાવના રહે છે. હવે વાત કરીએ સીડ્સ એમાં શું અગત્યનો ભાગ તમારી જીવન છે. ઊંઘ ખૂબ અગત્યની છે. 9 થી 3 કલાક વાગ્યાની ઊંઘ જે છે એ મિત્રો સૌથી સારામાં સારી છે થાઇરોઇડ માટેની. જે તમે એમના જીવનશૈલી પૂછશો ને તો ઘણી બધી બહેનો આમાં ગડબડ જ કરતી હશે. સુવાના સમય હંમેશા કહ્યા છે નીટ એન્ડ ક્લીન, સ્વચ્છ ચાદર ઉપર રાખો. ઘરમાં પણ તમારા આવું વાતાવરણ પેદા કરો, હલકું વાતાવરણ રાખો, હસવાનું તમને ચાન્સ મળે ત્યાં તમારે ગુમાવવાના નહીં. અને RCM એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમારી ઇમોશનલ હેલ્થને સ્ટ્રોંગ બનાવે છે. બનાવે છે ઇમોશનલ હેલ્થને. તમે સેમિનારમાં જાઓ ત્યારે તમને હસાવે, તાળીઓ પાડવાનું કે કોઈ લોકો તાળી ના પાડે, તાળીઓ પાડે એટલે આમ કરે. દિનેશભાઈ કે છે જોરથી તાળીઓ પાડો, બીસી સર કે જોરથી તાળીઓ પાડો. કે તમને કહે છે अपने आप को शाबाशी दो, કે કહે છે अपने आप को बोलो. કારણ કે તમારામાં ઇમોશનલ બદલાય, એમાં તમારું વાતાવરણ બદલાય. લોકો એના માટે થઈને કેટલા ઉપાય કરે.
આજે દુનિયામાં રડવાની જગ્યા નથી. લોકો આમાં ઇમોજી નાખીને રડતા ચહેરા બતાવે છે કે નહીં? મેં નહોતું એક તમને એક્ઝામ્પલ આપ્યું બોમ્બેનું, કહ્યું તું ને, યાદ છે? કે બોમ્બેમાં રડવાની જગ્યા નથી. પ્લેટમાં એટલા નાના પ્લેટ થઈ ગયા કે એકબીજાની સામે રડે નહીં. વ્યક્તિને રડવું છે પણ જગ્યા નથી, તો શું કરે? એ ભાઈ ઉપાય શોધ્યો, જૂ ચપાટી ઉપર એવું બોર્ડ મારી દીધું, તમારે ખાલી આંસુ વહાવવા હોય તો એની જગ્યા છે 100 રૂપિયા એનો ચાર્જ. તમારે એનાથી થોડું વધારે રડવું હોય તો 500 રૂપિયા, અને જોરથી રડવું હોય 1000 રૂપિયા ચાર્જ. એ ભાઈ દિવસના 5 થી 6000 રૂપિયા કમાવે છે જૂ ચપાટી પર. લોકો ધંધા તો ઘણા બધા છે. તમને કહો છો ને, હસો રાવણની જેમ હસો, હસે એનું ઘર વસે, એમને મેડમ નથી કે जनाना એટલે તો કે जिनके चेहरे पर हंसी नहीं होती उसके चेहरे पर मक्खी भी बैठने से इनकार करते हो. હવે આપણે વિચારવાનું, આપણે મોઢા પર માખી નથી બેસાડવા દેવી, મજા આપણી સાથે કામ કોણ કરશે? હસો ઘરમાં હસો. કાયમ કહું છું ને કે લગ્નના ફોટા જુઓ, જૂના જુઓ ને, શું વાંધો છે? હસબન્ડ ને કહેવાનું, જુઓ લગ્ન પહેલા તો શાહરુખ ખાન, સલમાન ખાન જેવા હતા, લગ્ન પછી અનુપમ ખેર બની ગયા. પેલા કેસે કે નહીં, લગ્ન પહેલા તો તું કેટરીના કેફ દેખાતી હતી, અત્યારે તો ટૂંટૂન જેવી દેખાય છે. હસો ને, શું વાંધો છે? ભારતી નહીં ગયા, ત્યાં તો ભારતી ચલણમાં છે, તો ભારતી કહેશે તમે. શું કહો છે? હસો. અહીંયા મિત્રો આ જે તમને અહીંયા છે ઇમોશનલ, તમારા ખૂબ એટલે ખૂબ પોતાને સારી આપો અને ઉજ્જય પ્રાણાયામ કરો. કબૂતર જેવો અવાજ આવે એવા પ્રાણાયામ તમે કરવાની સલાહ આપી શકો છો. યુટ્યુબ ઉપર એને જોઈ શકો છો. અને ગરદનની એક્સરસાઇઝ ખાસ કરો. અહીંયા હું આજે કેમ તમને કરાવું છું, રોજ તમને કહું છું ને, પૂછું હા કેમ કરાવું છું, આ તમારી સ્ટીફનેસ છે. એક કામ કરો તો બધા ગરદન આમ લઈ જાઓ તો નીચે, ડાબી બાજુ વાળો તો જો બધાની ગરદન આડી અવળી. અરે જો કોઈનો કાન શોલ્ડર સુધી ન જતો, આને નથી કે અહીંયા સ્ટીફનેસ છે. એટલા માટે થાઇરોઇડ ના વ્યક્તિને તમે ગરદનની એક્સરસાઇઝ કરાવો. અહીંયા ગ્રંથિ છે, એને આમ ઊંચું જોવાનું કહો. એટલા માટે શોલ્ડરની, ગળાની આ બધી એક્સરસાઇઝ જે કરવાની હોય ને, એટલે તમે રોજ આટલા કલાક આમ જોઈને તરત, એટલે તો કહું છું ચાલો ગળું હલાવો, એ બાને તમારે થોડીક તો ગળાની એક્સરસાઇઝ થાય. નથી કરતા આપણે, આંખોની એક્સરસાઇઝ પણ નથી કરતા મિત્રો. આ ખૂબ જાય છે, નાની સૂક્ષ્મ ક્રિયા, આખા ગળાને ફેરવું, રોટેશન, એન્ટી રોટેશન, અને એને શીખો પ્રોપરલી, કારણ કે બહુ સ્પીડમાં ગળું નહીં ફેરવવાનું. અહીંયાથી આ બધા તંત્રો નીકળેલા છે, અહીંયાથી જાય, બરાબર છે? એટલે આપણે હોવી જોઈએ રોજ જે 10 મિનિટ તમારે પ્રાણાયામ કરવું જોઈએ. અને આ ગરદન ઉપર થાય એવા પ્રાણાયામ, એવા આસનો, એમાં કયા? ભુજંગાસન, સિંહાસન, સર્પાસન, હલાસન ખૂબ મદદ કરે છે. અને 2 થી 3 મિનિટ આંખોની રોટેશન અને એન્ટી ક્લોકવાઇઝ એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે, જેથી કરીને તમારી ગરદન ઉપર થાય. જે સવારે ઉઠીને આ લેવાની સલાહ જે લેતા હોય દવા, એને આપણે બંધ નથી કરવી. સવારે ઉઠીને પહેલી દવા થાઇરોઇડની લેવાની, નહીં તો આખો દિવસ એમનું ડાયજેસ્ટિવ સિસ્ટમ ખોરવાયા કરશે. આપણે બંધ કરાવવાની નથી. આપોઆપ આપણા સપ્લિમેન્ટ લેશે, દવાના ડોઝ ઓછા થતા જશે. સોયાબીનના તેલ, મકાઈનું તેલ, સૂરજમુખીનું તેલ, એવા રિફાઇન્ડ તેલોથી બચો. હંમેશા સૌથી પહેલા થાઇરોઇડમાં રાઈસ બ્રાન્ડ ઓઇલ ખાવાની સલાહ આપો. સૌથી પહેલા આ પ્રોસેસ ફૂડ અને જંક ફૂડ, આ મીઠાઈઓ, ચોકલેટ, સૂપ, બિસ્કિટ્સ બંધ કરાવો. નહીં ખાય તો પછી તમને આ તકલીફ થશે. ખાસ કરીને આ ભાજી,
હા, કેબેજ છે, અત્યારે જો થાઇરોઇડ આ બધું જ ખાતા હોય, ફૂલગોબી એ ફ્લાવર એ ખાય ને, કેબેજ બી ખાય ને, બ્રોકોલી બી ખાય ને, બધા બી ખાય. ખાવા હોય કરીને ખાવાના, ડાયરેક્ટલી ક્યારેય નહીં ખાવ. બરાબર. મગફળીનું સેવન એના માટે હાનિકારક છે. સેલેનિયમ સૌથી સારામાં સારું, જેમ સ્ટાર્ટિંગમાં બી કહ્યું, સેલેનિયમ સમૃદ્ધ ખાદ્ય પદાર્થો પોતાના ખાવામાં, એવા નટ્સ, એવા રાઈસ, બ્રાઉન રાઈસ, મશરૂમ, ઓટ્સ, પાલક, દહીં એવા નાખો, જેથી કરીને તમને સેલેનિયમ મળે. કૃપયા કરીને ઠંડા પીણા નહીં પીવાના, આઈસ્ક્રીમ નહીં ખાવાની. એવા કોણ થાઇરોઇડ વાળા પેશન્ટ છે જે આઈસ્ક્રીમ નથી ખાતા? બધા જ ખાય છે, બધા જ ખાઈ રહ્યા છે. નારિયેળ, એમાં પણ લીલું નારિયેળ જેને આપણે કોપરું કહીએ, એ ખૂબ એટલે ખૂબ અગત્યનો ભાગ ભજે છે. આમ બી આપણે ખાવું જોઈએ. સૂકું નારિયેળનો ટુકડો, કોપરું આપણે જેને કહીએ, એ થોડો ટુકડો રોજ તમે ખાઓ. અને ના લીલું નારિયેળ ના હોય તો તમે ખાઓ, પણ કોપરાનો ઉપયોગ જેટલું તમે એમને કરાવશો, એ તમે એને સારી રીતે ઉપયોગમાં આવશે. વર્જિન તમે નારિયેળનું તેલ મળે છે, એ પણ એમના માટે ખૂબ સારું છે. ખાવાની વાત, બનાવવાની વાત આવે ત્યારે અત્યારે આ ટ્રેન્ડમાં છે, અને ખૂબ અગત્યના પાણી પણ ફ્રીજનું પાણી નહીં પીવાનું, માટલાનું પાણી મૂકો, જેથી મિનરલ્સ મળે. કાચના અથવા સ્ટીલના વાસણમાં જ ખાવાનું બનાવો, નોનસ્ટિકના વાસણો મિત્રો એને ત્યાગો. અને અત્યારે તો માટીના વાસણ પણ તમને બનાવવા મળી રહ્યા છે, તો એને બનાવો. અને માઇક્રોવેવ હોય તો એનાથી બચો. બધાને કહું છું, માઇક્રોવેવ થી બચો. નાકથી શ્વાસ લો, મોઢાથી નહીં. નાકથી શ્વાસ લો, નાકથી થોડો ગળામ લે, આવી રીતે લેતા નહીં, મોઢાથી નહીં લેવાનું, નાકથી. દિવસમાં આ કાયમ પેપર છે, આને તમે પેલામાં જોઈ લેજો. પથ્થરચૂર, જેને કોલિયસ્પોર્સ પોલી કહેવામાં આવે છે, આવી વનસ્પતિ છે કે જે થાઇરોઇડના ઉત્પાદનમાં અને સ્ત્રાવને વધારે છે. ઝીંક જેને કહેવાય છે, ઇમ્યુનિટી, એ આપણા બધું આપણને ન્યુટ્રીજોઇસ મેન વુમનમાંથી મળે છે. પોષક તત્વોની વાત આવે ત્યારે વિટામિન D3 એટલે તડકામાં બેસવાનું કહેવામાં આવે છે, કે જે આંતરિક સૂજન ઉતારે છે. અને વિટામિન D3 ની સમસ્યા હોય તો થાઇરોઇડની સમસ્યા વધી જશે. આયોડિન ઓછું હોય તો થાઇરોઇડની સમસ્યા વધી જશે. વિટામિન B12 પણ ઓછું હોય તો પણ થાઇરોઇડના લક્ષણોને એ વધારે છે. અને વાત આવે ઓમેગા 3, એટલા જ માટે સારા, તમને શું કહેવામાં આવ્યા છે? સારી ફેટ. સારી ફેટ તમને કહેવામાં આવે છે, જે આંતરિક સોજો ઉતારે. એટલે તમારે થાઇરોઇડના પેશન્ટને સૌથી પહેલા તમારે આપવાની આવે તો ન્યુટ્રીચાર્જ બાયસ, પછી આવે ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા, અને પછી આવે મલ્ટીવિટા. આ ત્રણ. અને ચોથી એક કહું છું, પ્રોબાયોટિક્સ, જે તમારી ગટ હેલ્થ, કારણ કે ગટ હેલ્થ જ બગડેલી છે, તો સૌથી પહેલા તમારે ન્યુટ્રીચાર્જ બાયસ આપવી ખૂબ જરૂરી છે. અને પછી આપવું ન્યુટ્રીચાર્જ વિમેન, કારણ કે આયોડિન છે, એમાં સેલેનિયમ છે, મેગ્નેશિયમ છે, મલ્ટીવિટામિન છે. અને થર્ડ જે તમારી ચોથી જે તમારે આપવાની આવે એ છે ગામા ઓરિજિનલ, કારણ કે ઇન્સ્યુલિન પ્રતિરોધમાં સુધાર કરે છે, ઓક્સિડેટિવ છે, એ સુધારે છે, અને હોર્મોનલ સ્તરને પણ સુધારવામાં મદદ કરે છે. આ પુરુષો માટેનું પેકેજ છે થાઇરોઇડનું. ધ્યાન રાખો, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા, ગામા ઓરિજિનલ, ન્યુટ્રીચાર્જ મેન અને ન્યુટ્રીચાર્જ બાયો વેજ. આ મહિલાઓ માટેનું પેકેજ છે. અને સેમ તમે તેલ બદલાવો, તમે એને આ પેકેજ આપીને મિત્રો, અને તમારી પાસે આ બુક હંમેશા રાખો. સીડ્સના ફોર્મ્યુલાથી કામ કરશો. તમારી પાસે સબસે પહેલે સેહત હોય તો એને વાંચો, અને ના હોય તો મંગાવી લો. હજી કહું છું, મંગાવી લો, કારણ કે ખૂબ એટલે ખૂબ જરૂરી છે. જીવનશૈલીથી જોડાયેલી બીમારીઓ પર કામ કરશો તો મિત્રો થાઇરોઇડ શું, કેન્સર પણ મટાડી શકીએ છીએ. બધાનો ખૂબ ખૂબ આભાર. જય RCM. મેરા ચાર્જ ન્યુટ્રીચાર્જ. કોઈને કઈ પણ સવાલ હોય તો મને પૂછો. અને મિત્રો, હું તમને એક વસ્તુ હજી બતાડીશ કે તમે સ્ટ્રેસ કેમ અગત્યનો છે મટાડવાનું. તમને સવાલ આવશે કે સ્ટ્રેસ, જી હા, તમને એક જ મિનિટ સંજયભાઈ, ત્યાં સુધી તમને બોલાવી લો એ ભાઈ વાળું ને.
જો સ્ટ્રેસ કેવો રોલ અદા કરે છે અને શું શું થઈ શકે છે. આજે આખા વર્લ્ડમાં સાયકોસોમેટિક ડિસઓર્ડર ફેલાઈ રહ્યો છે. યાદ રાખો, સાયકોસોમેટિક, કારણ કે ચિંતા, ડિપ્રેશન. આજે તમે ગમે એટલી દવા લેશો, પણ જો તમે માનસિક તમારા તણાવને તમે ઓછું નહીં કરો, ઇમોશનલ હેલ્થને સારું નહીં કરો, તો પછી જે તમને માથું દુખે છે, ઇવન ઘૂંટણના રોગો પણ તમને થાય છે, સ્કિનના પ્રોબ્લેમ થાય છે, એ પણ તમારા માનસિક તણાવ સાથે જોડાયેલી છે. અને એટલા જ માટે મિત્રો, આરસીએમ તમને એક એવું પ્લેટફોર્મ આપે છે કે જ્યાં તમે સ્ટ્રેસ ને રિલીઝ કરી શકો છો. ખૂબ નસીબદાર છીએ કે આપણને મેડિટેશન એટલો અગત્યનો ભાગ ભજવે છે, જે તમને ફ્રીમાં શીખવાડવામાં આવે છે. યોગિક તમને પ્રક્રિયા જે છે એ તમને ફ્રીમાં શીખવાડવામાં આવી રહ્યું છે. એને શીખશો તો તમારા કોર્ટિસોલ હાર્મોન ધીરે ધીરે રિલીઝ થશે અને હેપી હોર્મોન્સ તમારા બનશે, અને જેથી કરીને સ્ટ્રેસ થશે, ઓછું થઈ જશે, તો ઘણી બાબતોમાં આપોઆપ તમને ફીલ થશે. સો ઓવર ટુ સંજયભાઈ. થેન્ક યુ સંજયભાઈ, તમે તો પોસ્ટ છો. થેન્ક યુ. શાનદાર. તો આજની ટ્રેનિંગ શાનદાર રહી, કારણ કે હાઇપોથાઇરોઇડ લગભગ લેડીઝમાં વધારે છે હોર્મોન્સના લીધે, અને લગભગ એને ખબર નહીં પડતી કે કઈ રીતે આપણે એને કંટ્રોલ કરી શકીએ. તો ખાસ કરીને ઘણા બધા કીધે ને પોષક તત્વોની જરૂર છે, ન્યુટ્રિશન પણ આપણે લેવા જોઈએ, અને કહેવાય ને ખાસ કરીને લાઈફસ્ટાઈલ આપવી, ત્યાર પછી એક્સરસાઇઝ, કસરત, જે યોગા કરતા હોય, તો આ બધું જરૂરી છે. તો આજનું સેશન શાનદાર રહ્યું, જબરજસ્ત રહ્યું. અને આજે તો કોઈને રિવ્યુ નહીં લઈ, કારણ કે આપણી વચ્ચે એક ગ્રેટ અપલાઈન જે આપણને હંમેશા સપોર્ટ કરે છે, માર્ગદર્શન આપે છે, એના માર્ગદર્શનથી આપણે ચાલીએ છીએ. તો 5 મિનિટ આપણે એને સાંભળવાના છે. તો ખાસ કરીને સુનીતા મેડમ, દિલીપભાઈને જરાક પોસ્ટ બનાવી દીધો ફોર દિલીપભાઈ હેન્ડ રેઝ કરતો. તો આપણે વચ્ચે ગ્રેટ આપણા ગુરુ છે. તો ખાસ લાસ્ટમાં બધાએ ખાસ સાંભળવાના છે, કોઈને અહીંયા નીકળવાનું નથી. તો હું વેલકમ કરું છું દિલીપભાઈને. વેલકમ સર. દિલીપભાઈ ક્યાં છે? એન્ડેજ કર્યો. ક્યાં કરે? એન્ડેજ એનો છે. તો બાર વિડિયો ઓન નહીં હોય. હા, વિડિયો એન્ડેજ છે. જેન્ડેસ. હા, દિલીપભાઈ આવી ગયા દિલીપભાઈ. વેલકમ કરું. વેલકમ. જી શાનદાર જબરદસ્ત. સુનીતાબેન ની અંદર કઈક જાદુ અલગ છે, કલા કઈક અલગ છે, વાત કરવાની થિયરી કઈક અલગ છે, અને એટલું સરળ ભાષામાં બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન અને પ્રયાસ કરતા હોય તો એ સુનીતાબેન ગુજરાતની અંદર ગુજરાતીમાં જે માહિતી આપણી દેશી ભાષામાં, દેશી લેંગ્વેજની અંદર જયારે મોટિવેશન આપતા હોય, પ્રોડક્ટ ટ્રેનિંગ આપતા હોય, ત્યારે લોકોને એવું લાગે કે નહીં, ખરેખર આપણે લેવી જોઈએ, પીવી જોઈએ, અને લોકોને આપવી પણ જોઈએ, લોકો સુધી પહોંચાડવી પણ જોઈએ. ત્યારે સુનીતાબેનનો બહુ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. બહુ શાનદાર રીતે એને ટ્રેનિંગ આપી. થાઇરોઇડ વિશે જે ગ્રંથિ હતી તે વસ્તુની બહુ સારી રીતે માહિતી શોર્ટકટમાં એમ કહી શકાય કે આપી સ્વીકાર, અને એ આપણે સારી રીતે એને સમજી શકાય. તો વિશેષ રૂપે તો મારે કઈ કહેવાનું છે નહીં. બાકી આખી ટીમ ઓલ ઓવર બહુ શાનદાર રીતે કામ કરી રહી છે, બહુ જબરદસ્ત રીતે કામ કરી રહી છે. આપણો સુરતની અંદર કાલના તારીખમાં કાર્યક્રમ હતો જય શુક્લા સરનો. જય શુક્લા સર અને રીટા શુક્લા સર બહુ શાનદાર ટ્રેનર, પાવરફુલ વક્તા છે. અને એ પ્રોગ્રામની અંદર જે લોકો સુરતની અંદરથી લગભગ મારા અંદાજે બેઠા હતા, આવ્યા હતા, એને ખ્યાલ હશે કે એકદમ સરળ ભાષામાં ગુજરાતીમાં એને જે તૈયારી કરી છે, લોકોને એક મોટિવેશન આપવામાં